નમસ્તે. આજે તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ આપણે ગ્રોમોર એગ્રીકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ ગ્રો બેક્ટોકેર અને ગ્રો ટ્રાયકોડર્મા વિશે વાત કરીશું. બટાકામાં આવતી ફૂગ, જેમાં આપણે આ બે પ્રોડક્ટ ગ્રો બેક્ટોકેર અને ગ્રો ટ્રાયકો ખૂબ જ સારી પ્રોડક્ટ છે અને આપણે છાશ લીધેલી છે બંને ડોલમાં અને અલગ અલગ આ ટાઈપના જે પેકેટ છે એને આપણે અંદરથી ખોલી અને પાઉચમાંથી કાઢી તોડ્યા વગર સીધું જ આપણે સેચેટ જે છે એ આપણે છાશની અંદર નાખી દઈશું. અને આપણો ઉપયોગ આવતીકાલે કરવાનો છે, પણ અત્યારે આપણે કઈ રીતે આનો ઉપયોગ કરવો એના માટેનો ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. આપણે એક ડોલની અંદર 2 સેચેટ અત્યારે આપણે નાખ્યા છીએ અને આ ખાસ આપણે જે ગ્રો બેક્ટોકેર છે એ છોડને ફૂગ અને બેક્ટેરિયાના નિયંત્રણ કરે છે, તેમજ વિવિધ જંતુઓથી બચાવવામાં મદદ કરે છે. મૂળમાં સડો હોય, બ્લાઇટ, વિલ્ટ જેવા રોગોને ઘટાડે છે. એવી જ રીતે આપણે ગ્રો ટ્રાયકોડર્મા જે છે, ગ્રો ટ્રાયકો એ એક જૈવ ફૂગનાશક છે જે પાકના મૂળને ફૂગથી થતા રોગો સામે રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તે છોડને વિલ્ટ, રોટ, બ્લાઇટ, ડેમ્પિંગ ઓફ વગેરે જેવા રોગોથી પણ બચાવવામાં મદદ કરે છે. એટલે અત્યારે આપણે બેનને એકસાથે આપણે આ રીતના અલગ અલગ ડોલની અંદર અત્યારે આપણે પલાળીને રાખીશું, જે આવતીકાલે સવારે આપણે આને ડ્રીપ મારફતે આપણે પાણીમાં આપણે આપશું બટાકાની અંદર. બટાકાને અત્યારે 27 દિવસ થયા છે અને અત્યારે આપણે આ આપવા જઈ રહ્યા છીએ. જે ગ્રોમોર એગ્રીકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ છે, ગ્રો બેક્ટોકેર અને ગ્રો ટ્રાયકો. અને આનું આપણે બીજી બધા પાકોની અંદર પણ ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે. ટામેટાની અંદર જોઈએ, બીજા ઘણા પાકોની અંદર આપણે આ બેક્ટોકેરનું સારામાં સારું એવું રિઝલ્ટ મળેલ છે. તો આ ખાસ વિડીયો આપણે આ પ્રોડક્ટને કઈ રીતનું ઉપયોગમાં લેવાય એના સારું કરીને આપણે બનાવેલો છે. ઘણા ખેડૂત ભાઈઓનું કહેવું હતું કે આપણે આની અંદર કઈ રીતનું આપણે નાખવું, છાશ કેટલી લેવી. તો આપણે આ 2-5 લીટર જેવું જે ડોલ છે આખી 2 થી 3 લીટર છાશ લીધી છે અને લીટર જેવું પાણી ઉમેર્યું છે, 4 લીટર જેવું છે. અને આ રીતનું આપણે હલાવી અને આપણે મૂકી રાખશું 12 કલાક જેવું. અને કાલ સવારમાં આપણે આનો ઉપયોગ 200 લીટર ડ્રમની અંદર આ બંને આપણે એકસાથે મિક્સ કરી અને પછી 200 લીટર ડ્રમમાંથી આપણે ડ્રીપ મારફતે આપણે જવા દઈશું. થેન્ક યુ.